લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર। રાજકોટ મનપા ચૂંટણીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા। નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોને લઈ ગયા। 45 થી વધુ ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે। ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવતા કોંગ્રેસની સામે સવાલો ઉભા થયા છે। ઉમેદવારો સેટિંગ કરી ફોર્મ પરત ન ખેંચે તે હેતુથી લઈ જવામાં આવ્યા કે શું કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો કોઈ ડર છે કે બીજો કોઈ હેતુ? જે પ્રકારે કહી શકાય કે બાહેધરી પત્રક પણ ભરાવવામાં આવ્યું હતું। અને હવે રાજકોટ મનપા ચૂંટણીને લઈને મોટા સમાચાર કે કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે 45 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે। ઉમેદવારો સેટિંગ કરી ફોર્મ પરત ન ખેંચે તે હેતુથી લઈ જવાયા કે શું, તે પણ એક મોટો સવાલ। શું કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર છે કે બીજો કોઈ હેતુ? કારણ કે જે પ્રકારે આપણે સવારથી જોઈ રહ્યા છીએ, ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। અનેક ઉમેદવારો એવા પણ છે કે જેમણે ફોર્મ છે તેમનું રદ થઈ ગયું હોય કે પછી ક્યાંક ને ક્યાંક તેમણે કેસરીઓ ધારણ કરી લીધો હોય। આ પ્રકારની ઘટના જે બની રહી છે તેનાથી કોંગ્રેસને ડર લાગી રહ્યો છે કે શું, તે પણ એક સવાલ। રાજકોટની જે સમગ્ર અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, કેટલાક ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા। નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોને લઈ ગયા છે। તેમના ઉમેદવારો છે તે ન તૂટે તે પણ ક્યાંક ખાસ ધ્યાન રાખવામાં કોંગ્રેસ તરફથી આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। 45 થી વધુ ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા। ઉમેદવારોને હાલ તો ક્યાં લઈ જવામાં આવ્યા છે તે સંદર્ભે કોઈ વિગતો સામે નથી આવી, પરંતુ જે નવા અને પ્રથમ વખત લડતા છે તેમને લઈ જવામાં આવ્યા છે। રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, પ્રથમ વખત ચૂંટણી લડતા અને કહી શકાય કે નવા ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળ પર કોંગ્રેસ દ્વારા લઈ જવામાં આવ્યા છે। શું કોંગ્રેસને કોઈ ડર લાગી રહ્યો છે કે શું? ચોક્કસ સૌથી મહત્વના સમાચાર જ એ છે કે શું કોંગ્રેસને ઉમેદવારો છે તે ફોર્મ પરત ખેંચી લે અથવા તો સેટિંગ કરી અને પોતાનું ફોર્મ ખેંચી લે તેનો ડર છે। કારણ કે જે સમાચાર મળી રહ્યા છે, લગભગ 45 થી વધુ કોંગ્રેસના જે ઉમેદવારો છે તેઓને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। જે મૂળ પીઢ કોંગ્રેસીઓ છે તેઓ નથી ગયા, પરંતુ જે નવા અથવા તો જે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે અથવા તો કોંગ્રેસને ભય છે કે આ જે ઉમેદવાર છે તે ફૂટી શકે છે, આવા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એક કોંગ્રેસના સૂત્રોમાંથી આ વાત મળી છે કે લગભગ 45 થી વધુ ઉમેદવારો એવા છે કે જેને આ રીતના અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે ને તેમને આ સમાચારની પુષ્ટિ પણ કરી છે। કેમ કે હવે કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, શા માટે લઈ જવામાં આવ્યા છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ ચોક્કસપણે જ્યારે આગામી 15 તારીખ સુધીમાં ફોર્મ પરત ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી કદાચ આ ઉમેદવારોને ત્યાં લઈ જવામાં આવી શક્યા હોય તેવી હાલ સંભાવના છે ને તેને લઈને હવે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટીને લઈને કે શું તેમને તેમના જ ઉમેદવારો પર વિશ્વાસ નથી કે તેમને આ પ્રકારે પોતાના જ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવા પડે અને આ પ્રકારની સ્ટ્રેટેજીઓ ચૂંટણી સમયે જ્યારે પ્રચારનો સમય છે ત્યારે તેઓને અલગ કરવામાં આવે, તેમને રાજકોટ શહેરના જે ઉમેદવારો છે તેમને રાજકોટ શહેરથી દૂર લઈ જવામાં આવે, પ્રચારની જગ્યાએ તેમને છુપાવવામાં આવે, એટલે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે। જી બિલકુલ ગૌતમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો 45 થી પણ વધુ ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે। ચોક્કસપણે નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા આ ઉમેદવારો છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે। એટલે કે સવાલ પણ એ થઈ રહ્યો છે કે શું કોંગ્રેસને કોઈ ડર સતાવી રહ્યો છે કે પછી તેમના ઉમેદવારો તૂટશે, તે કોઈ હેતુ છે?